નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, મહેસૂલી ક્લાર્ક એટલે કે રેવન્યુ ક્લાર્કની 1600 જગ્યાઓ માટે નવી ભરતી આવનાર છે અને એના માગણા પત્રકો છે એ પણ મોકલી આપવામાં આવે છે. તો કયા જિલ્લામાં કેટલા ક્લાર્કની ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો, મહેસૂલ વિભાગ ગાંધીનગરનો આ પરિપત્ર છે તારીખ 4/4/2025 રોજનો મહેસૂલી કારકુન વર્ગ 3 સ્વર્ગના માગણા પત્રક મોકલી આપવા બાબત. એટલે કે મહેસૂલી ક્લાર્ક વર્ગ 3 અથવા તો રેવન્યુ ક્લાર્ક વર્ગ 3 ની જે છે એ આ ભરતી કરવા માટે માગણા પત્રક મોકલી આપવા બાબતેનો આ પરિપત્ર છે. ઉપરોક્ત વિષયોને જણાવવાનું કે વિભાગ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને વર્ષ 2025 માટે કુલ 1600 જગ્યાઓનું માગણા પત્રક મોકલી આપવાનું રહે છે. જે અન્વયે મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી કારકુન સ્વર્ગની જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી ભરવા માટે આપના જિલ્લામાં 1/12/2024 ની સ્થિતિએ મહેસૂલી કારકુન સ્વર્ગની જગ્યાઓ માટે નીચેના કોષ્ટક 1 મુજબ ઉલ્લેખ કરેલ 1/4/2024 ની સ્થિતિએ પ્રમાણિત કરેલ રોસ્ટર રજિસ્ટર ધ્યાને લઈ સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર પ્રમાણે જે છે એ તારીખ 6/4/2025 ના રોજ કચેરી ચાલુ રાખી 5 વાગ્યા સુધીમાં અચૂક મોકલી આપવા માટે વિનંતી કરવામાં આવેલ છે. તો કુલ જે છે એ 1600 જગ્યાઓ છે એના માટે ભરતી આવશે. રેવન્યુ ક્લાર્ક અથવા તો એને આપણે ગુજરાતીમાં કહીએ તો મહેસૂલી ક્લાર્કની 1600 જગ્યાઓ માટે ભરતી આવનાર છે. એની અંદર અમદાવાદ જિલ્લાની અંદર કુલ મંજૂર જગ્યાઓ કેટલી છે? 216. એમાંથી 105 જગ્યાઓ ભરાયેલી છે અને 111 જગ્યાઓ ખાલી પડી છે. એમાંથી 93 જગ્યાઓ જે છે એ ભરવામાં આવનાર છે. તો અમદાવાદ જિલ્લાની અંદર 93, અમરેલી જિલ્લાની અંદર 55, અરવલ્લી જિલ્લાની અંદર 40, આણંદ જિલ્લાની અંદર 37, કચ્છ જિલ્લાની અંદર 60, ખેડા જિલ્લાની અંદર 69, ગાંધીનગર જિલ્લાની અંદર 30, ગીર સોમનાથ જિલ્લાની અંદર 29, છોટા ઉદેપુર જિલ્લાની અંદર 26, જામનગર જિલ્લાની અંદર 33, જુનાગઢ જિલ્લાની અંદર 38, ડાંગ જિલ્લાની અંદર 6, દાહોદ જિલ્લાની અંદર 35, તાપી જિલ્લાની અંદર 28, દેવભૂમિ દ્વારકાની અંદર 21, નર્મદા જિલ્લાની અંદર 26, નવસારી જિલ્લાની અંદર 25, પંચમહાલ જિલ્લાની અંદર 27, પાટણ જિલ્લાની અંદર 61, પોરબંદર જિલ્લાની અંદર 17, બનાસકાંઠા જિલ્લાની અંદર 72, બોટાદની અંદર 36, ભરૂચ જિલ્લાની અંદર 86, ભાવનગર જિલ્લાની અંદર 58, મહીસાગર જિલ્લાની અંદર 53, મહેસાણા જિલ્લાની અંદર 69, મોરબી જિલ્લાની અંદર 57, રાજકોટ જિલ્લાની અંદર 91, વડોદરા જે છે એ જિલ્લો એની અંદર 55, વલસાડ જિલ્લાની અંદર 21, સાબરકાંઠા જિલ્લાની અંદર 39, સુરેન્દ્રનગરની અંદર 82, સુરતની અંદર 125, એમ કુલ જે છે એ 1600 મહેસૂલી કારકુનની જે છે એ 4436 જગ્યાઓ જે છે એ મંજૂર કરેલી છે. એમાંથી 1947 જગ્યાઓ ભરેલી છે. 2399 જગ્યાઓ ખાલી છે. એમાંથી 1600 જગ્યાઓ પર જે છે એ માગણા પત્રક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર મોકલી આપવાની છે. હવે એની અંદર કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ખાલી છે એની માહિતી બહાર પાડવામાં આવશે અને એના પછી 1600 રેવન્યુ ક્લાર્ક અથવા તો મહેસૂલી ક્લાર્કની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીની કોઈ પણ ઓફિશિયલ અપડેટ મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ભરતીની તમામ અપડેટ તમને આ ચેનલ દ્વારા ચોક્કસ પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.